વેલકમ બેક. સુરતની વાત કરીશું. માંગરોળમાં ભારે વરસાદ બાદ હવે તંત્રની ટીમો પણ એક્શન મોડમાં આવી છે. કીમ નદીમાં પાણીની આવક જે પ્રકારે થવાની શક્યતા છે, આ બધાની વચ્ચે રેસ્ક્યુ કામગીરી પણ કરવામાં આવી રહી છે. પોલીસ અને મામલતદારની ટીમોએ નીચાણવાળા વિસ્તારો ખાલી કરાવ્યા. કીમ નદીના કિનારે આવેલા ગામડાઓમાં લોકોનું સ્થળાંતર કરાયું. સાવચેતીના ભાગરૂપે સ્થિતિ વણસે તે પહેલા જ લોકોને અન્યત્ર ખસેડવામાં આવ્યા. માંગરોળના સિમોદરા, લુવારા, કટવા આ સહિતના ગામોમાંથી સ્થળાંતર કરવામાં આવ્યું છે. પશુઓને પણ તબેલામાંથી બહાર કાઢીને ખુલ્લા મૂકવામાં આવ્યા. ગ્રામ્ય ડીવાયએસપીએ માઇક વડે અનાઉન્સમેન્ટ કરી અને જરૂરી સૂચનાઓ પણ તેમણે આપી છે. વિસ્તારમાં ઘરો આવેલા છે તે કાંઠા વિસ્તારના ઘરો ખાલી કરવામાં આવી રહ્યા છે, તેમજ જે મૂંગા પશુઓ છે તેઓને પણ છોડી દેવામાં આવી રહ્યા છે. આપણી સાથે સુરત ગ્રામ્ય ડીવાયએસપી બીકે વનર છે. સબ ગામડે ગામડે ફરી રહ્યા છો, કઈ રીતની સૂચનાઓ છે? માંગરોળ તાલુકામાં, ઉમરપાડા તાલુકામાં, માંડવી તાલુકામાં તથા ઓલપાડ તાલુકાના જે ગામડાઓ અમારા ડિવિઝનમાં આવી રહેલા છે ત્યાં સરકારી તંત્રની સાથે મામલતદાર સાહેબ શ્રી છે, એસડીએમ સાહેબ સાથે પોલીસ તંત્ર 24 અવર્સ એલર્ટ મોડ ઉપર છે. તમામ ગામડાઓ જે ભૂતકાળમાં પણ ડુબાણમાં ગયેલા છે અને જતા હોય છે એ તમામ ગામડાઓ છે એની સાથે સંપર્ક કરી, ત્યાંના આગેવાનો સાથે સંપર્ક કરી, ત્યાં તલાટી કમ મંત્રી અથવા પોલીસ છે એમને પણ હોલ્ડ રાખવામાં આવેલા છે, તાકી આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી હોય અને કોઈ પરિસ્થિતિ એવી ઉત્પન્ન થાય કે રેસ્ક્યુ કરવા પડે એ પહેલાં જ એમને શિફ્ટ કરવા માટે સમજાવવામાં આવેલા છે અને પ્રોપર પ્લેસ છે ત્યાં એ લોકોને શિફ્ટ કરવાની કાર્યવાહી ચાલુ છે. પશુ પક્ષીઓ છે એને બાંધી નહીં રાખવા માટે અને એમની સલામતી માટે પણ તમામને સૂચના આપવામાં આવી છે. પોલીસ તંત્ર અને સરકારી તંત્ર એ સરકાર તરફથી લોકો માટે થઈને ખડે પગે છે. સરકાર દ્વારા સૂચના આપવામાં આવેલી છે કે કોઈ પણ વ્યક્તિ છે એ ફસાય નહીં અને ફસાય તો એમને રેસ્ક્યુ કરવામાં આવે અને ફસાય એ પહેલાં જ એમને સલામત સ્થળે ખસેડવામાં આવે, કેમ કે આગામી 2 દિવસની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. એ માટે થઈને જિલ્લા પોલીસ છે, સુરત જિલ્લા પોલીસ છે એ કટિબદ્ધ છે. એની સાથે સરકારી તંત્ર પણ ખભે ખભો મિલાવી અને હાલ આગોતરા આયોજનના ભાગરૂપે સલામત સ્થળે લોકોને ખસેડવા માટે થઈને કટિબદ્ધ છે અને પોલીસ તથા સરકારી તંત્રની આ તમામ કાર્યવાહી ઉપર નજર છે. સાહેબ, ખાસ કરીને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદ વરસી રહ્યો છે. આ કીમ નદીની સ્થિતિ કેવી છે? નદી નાળાઓની સ્થિતિ શું છે? હાલ ઉપરવાસમાં વરસાદ આવે તો આ નદી નાળામાં પાણી આવવાની સંભાવના છે. હાલ પરિસ્થિતિ નોર્મલ છે, પણ ભૂતકાળના અનુભવ આધારે એવું કહી શકાય કે આ નીચાણવાળા ગામડાઓ છે એની અંદર પાણી આવે તો મુશ્કેલી સર્જાઈ શકે એમ છે. એટલા માટે થઈને સરકારી તંત્ર અથવા પોલીસ તંત્ર એના માટે થઈને આગોતરું આયોજન કરવામાં આવેલું છે. બિલકુલ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે આ રીતે માંગરોળ તાલુકાના લુવારા હોય, સિમોદરા હોય, કંટવા હોય, અલગ અલગ ગામડાઓમાં આજે તાલુકા મામલતદારની ટીમ છે તેમજ સુરત ગ્રામ્ય પોલીસ ટીમ છે તે ફરી રહી છે અને આ રીતે સ્થાનિકોને એકઠા કરી જે રીતે ભારે વરસાદની આગાહી છે, પૂર આવવાની શક્યતા છે, ત્યારે સાવચેતીના પગલાં પોલીસ તંત્ર દ્વારા પણ ભરવામાં આવી રહ્યા છે. ખાસ લોકોને અપીલ કરવામાં આવી છે કે જ્યાં સ્થળાંતરની જગ્યા નક્કી કરવામાં આવી છે ત્યાં તેઓ શિફ્ટ જાય, ત્યાં તમામ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરાઈ છે. મેહુલ ભોકાળવા, TV9, માંગરોળ.